વિસ્તારમાં કોઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી છે અને આ અટકાવવા માટે જાગૃત નાગરિક દ્વારા 112 ને ફોન કરવામાં આવે છે। 112 સાતલપુર પોલીસ સ્ટેશનથી ત્યાં આવે છે અને આ ફરિયાદ સાંભળી ત્યાંથી પરત જાય છે। આ જાગૃત નાગરિક ત્યાંના પીઆઈ ને મળે છે અને આ તમામ હકીકતની વાત કરે છે, પરંતુ પીઆઈ પણ એવું કહે છે કે અમારા ખાતામાં આવતું નથી, તમારે જે તે ખાતાને કોન્ટેક્ટ કરવો પડશે। ત્યાંથી પણ આ નારાજ થયેલો જાગૃત નાગરિક પછી ગાંધીનગર ખાતે રજૂઆત કરે છે અને ગાંધીનગરથી હવે ટીમો આવવાની છે તપાસ માટે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો સાતલપુર વિસ્તારમાં એક જાગૃત નાગરિક 112 ને ફોન કરે છે અને 112 ઇમરજન્સી ગાડી આવે છે અને આ જાગૃત નાગરિકને પૂછે છે કે શું તમારી ફરિયાદ છે। ત્યારે આ જાગૃત નાગરિક કહે છે કે અમારા વિસ્તારમાં જે આવેલી તમામ જે કંપનીઓ છે, મીઠાની ફેક્ટરીઓ છે, એમાં બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે, બાળકોના જીવનનું જોખમ છે, મશીનરી ઉપર આ કામ થઈ રહ્યું છે, એટલે અટકાવવામાં આવે। 112 ના એ પોલીસ કર્મી ત્યાંથી પરત ફરે છે અને કહે છે કે તમારે પીઆઈને મળવું પડશે, પછી જ કાર્યવાહી કરીશું। આ જાગૃત નાગરિક પોલીસ સ્ટેશન જાય છે। સાતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાંના પંચાલ છે તેમને પણ મળે છે અને કહે છે કે મીઠાની ફેક્ટરીઓમાં બાળકોને કામ કરાવવામાં આવી રહ્યું છે અને બાળ મજૂરી થઈ રહી છે, એ અટકાવવામાં આવે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। પોલીસ ઇન્સ્પેક્ટર આ પંચાલ પણ આ અરજદારને કહે છે કે પોલીસમાં આ બધું ના આવે, તમારે જે તે વિભાગને જાણ કરવી પડશે। એટલે આ અરજદાર, આ જાગૃત નાગરિક ત્યાં નારાજ થાય છે અને ત્યાર પછી અરજદાર નિશાસો નાખીને પાછો આવે છે અને પછી લેબર અધિકારીને ફોન કરે છે ગાંધીનગર ખાતે અને આ તમામ ફેક્ટરીઓમાં ચાલતા આક્ષેપો સાથે એ ફરિયાદ લખાવે છે, પરંતુ પોલીસ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કોઈ પણ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો એ અટકાવવાની જવાબદારી સ્થાનિક પોલીસની છે, પરંતુ સાતલપુર પોલીસના એ કર્મચારીઓએ આ ગુનાહિત પ્રવૃત્તિ કેમ ન અટકાવી, એ પણ સવાલો છે। ત્યારે જે ફેક્ટરીમાં જે મજૂરો કામ કરી રહ્યા છે, જેમાં બાળ મજૂરો છે, એ વિડીયો અમારી પાસે આવ્યા છે, તો આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ ચર્ચા કરીએ। વિડીયો જોઈને તમને થયું હશે કે ખરેખર બાળકો મજૂરી કરી રહ્યા છે અને વાત પણ સાચી છે। વિડીયોમાં દેખાતા એ દ્રશ્યોમાં 10 થી 12 વર્ષના બાળકો કામ કરી રહ્યા છે અને ખરેખર કાયદો કહે છે કે બાળ મજૂરી એ ગુનાહિત પ્રવૃત્તિ છે, છતાં પણ સાતલપુર પોલીસ દ્વારા અટકાવવામાં આવતી નથી। 112 ને પણ ફોન કરવામાં આવે છે, છતાં પણ એ જમાદાર પરત જાય છે, પીઆઈ ને મળવામાં આવે છે, છતાં પણ એ પીઆઈ કોઈ કાર્યવાહી કરતા નથી। આમ તો સ્થાનિક પોલીસ હદ વિસ્તારમાં જ્યારે આવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય ત્યારે એ અટકાવવાની જવાબદારી સ્થાનિક પોલીસની છે, એ પીઆઈની છે, છતાં પણ આ પીઆઈએ આ ગુનાહિત પ્રવૃત્તિ કેમ ન અટકાવી, એ સવાલો છે। આ કંપની છે સાકંબર, આ કંપની સાતલપુર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી આ કંપની છે। આ બધું ચાલી રહ્યું હોય છે તેવામાં આ જાગૃત નાગરિકનામાં ત્યાંના જ એક અગ્રણીનો ફોન આવે છે અને કહેવામાં આવે છે કે બહારના વ્યક્તિઓને કેમ નડો છો, આ બધું છોડી દો। ત્યારે અમારે એ અગ્રણીને કહેવું છે કે તમારા વિસ્તારમાં બાળકો મજૂરી કરતા હોય અને કોઈ જાગૃત નાગરિક પોલીસને જાણ કરે અથવા તો એ લેબર અધિકારીને જાણ કરે, ત્યારે તમે એને દબાવવાના પ્રયત્નો કરો, એ કેટલું યોગ્ય છે। તમારા વિસ્તારમાં જો આવા જાગૃત નાગરિકો નહીં હોય તો બાળકોનું શોષણ પણ થશે અને આ બાળકો મજૂરી પણ કરતા તેમને કોઈ અટકાવશે પણ નહીં। તમારા વિસ્તારમાં તમે અગ્રણી છો એટલે જવાબદારી તમારી પણ બને છે કે આવા કૃત્ય ચાલતા હોય, આવા બાળકોને મજૂરી કરાવતા હોય તો એ અટકાવવાની જવાબદારી તમારી છે, છતાં પણ તમે આ જાગૃત નાગરિકને દબાવવાના પ્રયત્નો કર્યા, તેમને ધમકાવવાના પણ પ્રયત્નો કર્યા અને આ બધું બંધ કરવાના પ્રયત્નો કર્યા। ત્યારે આ સાતલપુરની ફેક્ટરીમાં બાળ મજૂરોથી આ ફેક્ટરી ચાલતી હોય તેવું હાલ તો દ્રશ્ય જોવા મળી રહ્યું છે। હવે ગાંધીનગર ખાતે આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી છે। આવનાર સમયમાં આ તમામ જે ફેક્ટરીઓ છે તેમાં તપાસ કરવામાં આવશે અને જો બાળ મજૂર નીકળશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। સાતલપુરની આ સાકંબર કંપનીમાં હાલ તો બાળકો કામ કરતા નજરે પડી રહ્યા છે। જોઈએ હવે આવનાર સમયમાં કેવા પ્રકારની અને કોણ કાર્યવાહી કરે છે, એ આવનાર સમય બતાવશે। હાલ તો અનેક
સવાલો ઊભા થયા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.